આજે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું છે। દર વર્ષના સમય કરતાં આ વખતે વોટિંગ અડધો કલાક વહેલું એટલે કે 8:30 વાગ્યાથી જ શરૂ થઈ ગયું હતું। તો અંદાજ છે કે રાત્રે 11 વાગ્યા સુધી તમામ પરિણામો જાહેર પણ થઈ જશે। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે પ્રમુખ પદની મુખ્ય રેસ બે ઉમેદવારો ઉદય પટેલ અને હેમંત ચાવાલા વચ્ચે હોય। બંને છેલ્લી ઘડીએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। મોડી રાત સુધી સ્નેહમિલન સમારોહ યોજાયા હતા। તો તોડ અને જોડની રણનીતિ પણ અમલમાં મુકાઈ। સુરત કોર્ટ સંકુલમાં યોજાયેલા મતદાનમાં મોટી સંખ્યામાં વકીલ સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા। સુરત કોર્ટ બિલ્ડિંગમાં 6433 મતદારો 47 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। તો આ વખતે વકીલોની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો નવી કોર્ટ બિલ્ડિંગનો રહ્યો। સૌરાષ્ટ્ર લોબી મૂળ સુરતીઓ મહિલા અને મુસ્લિમ વકીલોના મત પોતાની તરફ કરવા માટે તમામ પ્રયાસો ઉમેદવારોએ કર્યા છે। પ્રમુખ પદમાં સૌરાષ્ટ્રના વતની એવા એકેય વકીલે દાવેદારી ન કરી હોવાથી 2000 મતમાં સૌથી વધુ મત કોણ ખેંચી જશે અને તે જ પ્રમુખ પદની રેસમાં આગળ નીકળી જશે તેવી ચર્ચાઓ છે। સુરત જિલ્લા વકીલ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી કેપી અસાવાલા તેમજ મારી સાથે મારા મદદનીશ ચૂંટણી અધિકારીઓ છે। આજ રોજ તારીખ 19/12/2025 ના રોજ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી આપવામાં આવેલ પરિપત્રના આધારે ચૂંટણી યોજવામાં આવી છે। સવારે 8:30 વાગ્યાથી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, એલઆર અને 11 કાઉન્સિલ મેમ્બરોનું આજે શરૂ થયું છે મતદાન। 8:30 થી 4:30 સુધી મતદાનની પ્રક્રિયા રહેશે તેમજ 5 વાગ્યા બાદ મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે। રાત્રે આશરે 10 થી 10:30 વાગ્યા સુધીમાં મતદાનનું રિઝલ્ટ આપી દેવાની અમારી ગણતરી છે। આજરોજ 6433 વોટર છે અને તેની અંદર 1800 મહિલાઓ વોટર છે। જે 1800 મહિલા વોટરો જો સક્રિય ભાગ ભજવશે તો પરિણામ કંઈક બદલાઈ શકે તેવી શક્યતાઓ દેખાય છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।